ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને 2-3 દિવસ થઈ ગયા આપણે બ્લોગ લઈને આવ્યા જ નથી, તો આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, અત્યારે મસ્ત એવી સવાર પડી ગઈ છે અને આપણે જો ઉઠી ગયા છીએ મસ્ત અને ઉઠીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઉઠી ગયા અને હજી નાસ્તો બાકી છે, તો નાસ્તો કરીને વાતાવરણ જો આવું છે અત્યારે સવારમાં. અને અહીંયા જો અત્યારમાં સકલી જો બેહવા આવી ગઈ છે ને, જો કેવી છે એ માળોય કરી, એનું કાંઈ નક્કી ન હોય. જો આવી રીતના હોય ને કાંઈક, ને બેઠી હોય એવું હોય, તો એ બેઠી છે. જો તો હવે છે ને આપણે ઘરનું કામે બાકી છે, તો કામે કરવાનું છે. અને હાથમાં તો મહેંદી નાખી, સાંજે મહેંદી નાખી તો અત્યારે આવી મહેંદી આવી ગઈ. જો સાંજે નાખી હતી તો અત્યારે આવી મહેંદી આવી ગઈ. જો કેવી આવી ગઈ એવું છે. અને વાસણ સડાવવાના બાકી છે, અને વાસણ ધોવાના બાકી છે. તો કાલ કપડાં ધોયા છે તો એ બાકી છે વાળવાના. તો એવું બધું આજનું કામ છે. તો હાલો આગળ આપણે બ્લોગમાં બન્યા રહેજો, અને હું કામ કરીશ એ બધું તમને બતાવીશ. હાલો, મસ્ત કામ કરી નાખ્યું છે. ને મારા મમ્મી આવી ગયા છે, 2 વાગ્યા હતા તો ત્યાંથી, અને મારા ભાઈ બારે ઊભા છે. તો એવું છે. અને હવે છે ને 10:30 વાગી ગયા છે. ચા પાણી પી લીધા, નાસ્તો કરી લીધો, અને આપણે કામે કરી લીધું છે. તો હવે રસોઈ પાણી કરશું ને, કેમ મમ્મી? રસોઈ પાણી તો અને તડકો મસ્ત છે ને, જરાક આપણે બહારનું લુકાઈ જોઈએ. હાલો, કેવું છે કેવું નહીં, જાય છે હાલીને તો મસ્ત. હવે તડકો નીકળી ગયો છે ને, તડકો તો સરસ મજાનો જ હોય છે. જ્યારે વરસાદ હોય ત્યારે એક હારે વરસાદ હોય, ને તડકો હોય ત્યારે એક હારે તડકો જ હોય. ને વાદળાનું વાતાવરણ કંઈક આવું છે, દેખાય છે મસ્ત એવું વાતાવરણ છે. અને હું આવી ગઈ છું બારે અહીંયા, અને બહારનું લુક મસ્ત મજાનું છે. તો હવે પાછા જઈએ અંદર ને જામફળીમાં જોઉં છું, જામફળ કેટલાક છે એવું બધું જોઉં છું. તો જામફળ તો છે ઘણા બધા, પણ હજી નાના છે. જો હે, જો અહીંયા ઉપર નાના છે જામફળ. અને હાલો હવે આગળ ક્યાં જઈશું ને શું કરીશું ને એ બધું બતાવીશ. અત્યારે તો આપણે ફિલહાલ જઈએ છીએ ઘરે. તો હાલો મસ્ત એવા અંદર જઈને તો આવી ગયા અંદર આપણે ઘેરે. તો ઘેરે આવી ગયા છીએ, ફાઇનલી આવી ગયા ઓસરીમાંથી. તો હવે હાલો શું કરી. તો કઈ રસોઈનો સમય થઈ ગયો છે, અને હવે આપણે હું લઈ લીધું છે ખાવા, ખબર છે? હાલો બતાવું. તો લઈ લીધા છે કાજુ બદામ. તો હાલો, કોને ભાવે કાજુ બદામ? મને તો ભાવે, બદામ ઓછી ભાવે, પણ તોય મેં લીધી છે. મને ઝાઝા કાજુ ભાવે, મેં કાજુ ને બદામ 2 લઈ લીધું છે ખાવા માટે. તો હાલો કાજુ બદામ મસ્ત એવા ખાઈ લઈએ, અને પછી આપણે રસોઈ બનાવી નાખીએ. અને રસોઈમાં હું બનશે હું ને એ પણ તમને બતાવી. તો ગાઈઝ, આપણે આવી ગયા છીએ જમવા માટે. વાગી ગયો છે 1, અને આપણે બેસી ગયા છીએ જમવા. તો જમવામાં શું છે હું નહીં એ તમને બતાવું. હાલો, તો જમવામાં છે રોટલી, મગનું શાક છે, અને ભાત છે. તો હાલો મસ્ત એવું આપણે જમી લઈએ. તો મગ અને ભાત કોને ભાવે? મને મગ ભાત બહુ ભાવે. મગનું શાક જ્યારે હોય ને ત્યારે હું ભાત તો હારે બનાવું, અને મજા આવી જાય ખાવાની. તો હાલો ખાઈ લઈએ. મસ્ત એવું 1 વાગી ગયો. તો જમીને તમને જમી લીધું છે. જમીન જો અહીંયા બેઠા છે, વાડીએથી જો ડોડા લઈ આવ્યા છે ને, જો અહીંયા ડોડા. તો આપણે છે ને ડોડા ખોલી છે. જો અહીંયા અડધા ખોલી નાખ્યા છે, જો અહીંયા પડ્યા. તો ડોડા ખોલી થોડા બાકી નાખીએ, મજા આવશે. તો ડોડા બાકી નાખીએ. તો ગાઈઝ, હવે છે ને આપણે ડોડા જો અહીંયા ખોલી લીધા છે, જો ખોલાઈ ગયા છે ને. હવે આપણે એને બાફવાના છે. તો સામે મેં કુકર મૂકી દીધો છે, અને એને બાફવા મૂકી દેવાનું. 3-4 સીટી થાય ને એટલે હમણાં મસ્ત એવા છે ને કુકરમાં બફાઈ જાય. તો પહેલાં હાલો ડોડા બાફી લઈ. જમી લીધું છે ને વાગી ગયા છે 1:45 અત્યારે. તો હાલો મસ્ત છે ને ડોડા બાફી લઈ, મજા આવશે. તો ગાઈઝ, અત્યારે 3 વાગી ગયા છે, ને ડોડા આપણે મસ્ત એવા બફાઈ ગયા છે. અને ડોડા બફાઈ ગયા ને પછી મેં જો શું કર્યું તમને બતાવું. જો ડોડા બફાઈ ગયા ને પછી એને આ રીતના સાકુ વણે છે ને કાપી, એના હોય ને બધી મકાઈ ઉતારી લીધી,
અને મસ્ત એવું જો સરસ મજાનું આ કરી નાખ્યું છે અને એમાં ચટણી અને થોડુંક મીઠું નાખ્યું અને લીંબુ નાખી અને મસ્ત એવી ડીશ બનાવી નાખી છે. તો જો આવી ડીશ બનાવી છે. તો હાલો ગાઈસ, તમારે ખાવી હોય તો આવી જાઓ, મજા આવશે ખાવાની. લીંબુ ચટણી ને મીઠું ને આ બાફેલા ડોડા ખાવાની બહુ મજા આવે છે. તો મસ્ત એવી ડીશ બનાવી છે સરસ મજાની. તો કોને કોને બાફેલી મકાઈ ભાવે, એમાં લીંબુ અને ચટણી ને એવું નાખીને ડીશ બનાવીને કોને મજા આવે. મને તો બહુ મજા આવે. હું તો જો ખાવીશું, કોને કોને ભાવે એ પણ કહેજો. તો મને બહુ ભાવે છે ને તો મેં બનાવી લીધી. હાલ તો ગાઈસ, મસ્ત એવું સાય બની ગયું છે. પણ હજી આપણે છે ને ખાઈશી મસ્ત મસ્ત છે ને મકાઈની. તો જો એ ડીશ તો ખાવાશું, પણ ચટણી નાખી છે ને તો બહુ તીખું લાગે છે એટલે ખૂટશે નહીં. તો જો આટલી વધી છે હજી, તો આટલી વધવા દીધી છે. તો હવે ભલે પડી રહી, આપણે કાંઈ ખાવી નથી કારણ કે તીખું બહુ લાગ્યું છે. તો એવું છે. તો હાલો ફટાફટ પાણી પી લઉં. મજા આવે, આમ તો મજા આવી ગઈ હો આ ખાવાની, બહુ મજા આવે. મકાઈ ડોડા લઈ આવ્યા હતા વાડીએથી, એમાંથી ડોડા ફોલી અને બાફીને પછી એને આવી રીતના એની જે દાણા હતા ને એ દાણા કાઢી અને પછી એને બાફીને દાણા કાઢીને પછી એમાં મસાલો ને એવું બધું નાખી અને ખાવાની બહુ મજા આવે. મહેનત બહુ થાય, અને જો તોય મહેનત તો થાય ખરી, પણ એટલી જ ખૂટી. તો એવું છે, હવામાન નથી ખાવી. અને હવે છે ને બારે જરાક જોઈ બધા શું કરે છે. તો બારે તો મારી મમ્મી છે અને એ પીવે છે ચા. એને ચા પીધો કેમ ચા મેં હમણાં બનાવી નાખ્યો. મારી મમ્મી ચા પીવે છે અને હું છે ને પીવો પાણી. તો પાણી તો પીવું પડશે, બહુ તીખું લાગ્યું મને. પાણી ભરી લીધું. પાણી હવે પી લઈએ મસ્ત એવું. હાલો પી લીધું. હાશ ધુવાડા નીકળી ગયા. તો એવું છે. હવે હાલો થોડી વાર. અને હવે છે ને ગાઈસ ખાઈ તો લીધા છે ડોડાની મસ્ત ડીશ બનાવીને ખાઈ લીધી છે. તો હવે ગાઈસ આપણે છે ને કામ કરી નાખી. બધું એમના પડ્યું, જો વાસણ એમના પડ્યા છે અને બધું ફળ્યું ને એવું વાળ. પણ હજી તો 2:30 વાગ્યા છે. પણ હાલો 2:30 વાગ્યા છે ને તો હજી અત્યારે નથી કામ કરવું. થોડીક વાર ખમીને આપણે કામ કરશું. તો હાલો થોડીક વાર પછી તમને મળીએ. અંદર જો એમના પંખો ચાલુ છે અને હું છે ને વીઆઈવી એરબટ અહીંયા પડ્યા છે ને અત્યારે તો આરામ કરી છે. હજી તો ખાટલે બેઠા બેઠા એવું છે. તો હાલો મળીએ. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 4 અને હવે કામ કરવાનું છે બધું આપણે ઘરનું કામ છે ને હવે મસ્ત મસ્ત કરી નાખી બધું ઘરનું કામ. અને વાતાવરણ આવું થઈ ગયું છે વાદળાનું. તો આવું વાતાવરણ છે. માથું ધોવાનું છે એવું બધું છે. અને અત્યારે સુધી આરામ કર્યો અને બેઠા હતા ને એવું બધું કર્યું, આરામ કર્યો, ફોન જોયું, એવું બધું કામકાજ કર્યું. બાફેલા ડોડા હતા એને ડીશ બનાવીને ખાધી ને એવું બધું કર્યું. ને આજે બનાવી હતી બાફેલા ડોડા વાળીએથી ડોડા લીલા પેલા વાળીએથી લઈ અને પછી એને બાફીને કુકરમાં 4-5 સીટી કરી અને મસ્ત એવા બાફી અને પછી છે ને સાકુ વણી એના બીજા મસ્ત એવા કાઢી લીધા. ડોડામાંથી એને ડીશ બનાવીને ખાવાની મજા આવી ગઈ. અડધી ખૂટી ને અડધી ન ખૂટી એવું થયું. અને 4 વાગી ગયા. તો હવે આપણે છે ને આપણે આ બ્લોગને અત્યારે જ અહીંયા એન્ડ કરી દેવાનો છે. તો ગાઈઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય મા મોંગલ, જય દ્વારકાધીશ.